નમસ્કાર દોસ્તો, તો આજે જે છે આપણે જીપીએસસી ક્લાસ 1-2માં જે સિલેક્ટેડ કેન્ડિડેટ છે એમની જે છે આન્સર કોઈમાંથી જોઈશું કે એમણે જે છે કઈ રીતે આન્સર લખ્યો કે જેથી એમને 10માંથી 7 માર્ક મળ્યા છે। તો મારી અને મારા ટીમ વિશેની એક જાણકારી છે, આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર। એક આપણો ટેલિગ્રામ ગ્રુપ પણ છે @GPSC is the future, લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તમે જોઈન કરી શકો છો પ્રેક્ટિસ માટે। અને એક આપણો પર્સનલ મેન્ટરશિપનો પ્રોગ્રામ ચાલે છે જેમાં આપણે 10 સ્ટુડન્ટ લઈએ છીએ અને 1000 રૂપીઝ એની પર મંથ ફીસ હોય છે, જેમાં તમને ડેઇલી ક્વેશ્ચન્સ આપવામાં આવે છે અને ઇવેલ્યુએશન કરી આપવામાં આવે છે। અને એના માટે જે છે તમે આના ઉપર મારો કોન્ટેક્ટ કરી શકો છો અને ટેલિગ્રામ ગ્રુપ પરથી પણ જે છે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો। તો ચલો આપણે લેક્ચર શરૂ કરીએ। તો ક્વેશ્ચન છે કે ESIC જે ગુજરાતનું છે અને આના શ્રમજીવી વર્ગના જે મહિલાઓના સ્વાસ્થ્ય અંગે અને એના સમસ્યાનો ઉપાય લઈને જે છે ગુજરાતના શ્રમયોગી બોર્ડના કારોબારી અધિકારી એકબીજાને મળ્યા છે અને બે વચ્ચેનો સંવાદ છે। ટૂંકમાં સંવાદ લેખન પૂછ્યો છે। કોનો પૂછ્યો છે કે બે અધિકારી જે એક શ્રમ વિભાગના છે ને એક ESIS વિભાગના છે। તો નીચે જે છે પહેલાં એમણે શું કર્યું છે કે પહેલાં એક સમજાવી દીધું કે અ જે છે એ ESICના છે અને બ જે છે એ શ્રમયોગી બોર્ડના છે। તેમણે કીધું કે સર હું અંદર આવી શકું? એમણે ઉપર જોતાં માથું હલાવ્યું કે હા। ત્યારબાદ એમણે કહ્યું કે ગુજરાત રાજ્યની પ્રાદેશિક શાખાના નિયામક છું, એટલે પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યું અને જે છે આ રીતે મહિલાઓની સમસ્યાને લઈને હું વાત કરવા આવ્યો છું। તો એમણે હર્ષથી બતાવ્યું કે બોલો શું છે। એમણે કીધું સાહેબ શ્રી ગુજરાત રાજ્યમાં જે છે શ્રમજીવી મોટા પાયે હોય છે, એમાં સ્ત્રીઓનું પ્રમાણ 30% છે। જો ડેટા લખ્યો છે, ડેટાનું મહત્ત્વ હંમેશા સરકારીમાં રહેલું હોય, તો ડેટા લખ્યો છે કે 30% છે। તેમને અનિયમિત વેતન મળે છે, માતૃત્વનો લાભ મળતો નથી, સામાજિક લાભ મળતો નથી અને શિક્ષણનો પણ અભાવ જોવા મળે છે। તો એમણે બીજા એ કીધું કે ભાઈ હા, શ્રમજીવી બોર્ડવાળાએ કીધું કે અમે આનાથી અવગત છીએ। તો એમણે કીધું કે સર સમાજના જે બધા પડકારો છે એનો જે છે ઉપાય આપણે કરવો પડશે, નિયમિત વેતન પર કામ કરવું પડશે, માતૃત્વનો લાભ જે 26 સપ્તાહનો એમને મળે છે એ અપાઈ જોવું પડશે, એ સિવાય એમના હેલ્થ અને એજ્યુકેશન માટે જે છે આપણે કામ કરવું પડશે। તો પહેલાં એમણે પ્રોબ્લેમ જણાવી અને પછી જે છે એ સોલ્યુશન જણાવ્યું અને એક ડેટાનો પણ કમ્પોનન્ટ એમાં એડ કર્યો। એમણે કીધું કે હું મંત્રીજી સાથે ચર્ચા કરીશ। જો આમાં એટલું પ્રેક્ટિકલી સારું લખ્યું છે, લખવામાં કન્ટેન્ટ તમને જોઈને કંઈ ખાસ નહીં લાગે, તમને એવું થશે કે બહુ સામાન્ય કન્ટેન્ટ છે, પણ જો 10માંથી 7 માર્ક મળે છે, જેને જીપીએસસી 10માંથી 7 આપે એને આપણે જે છે ધ્યાનમાં અવશ્ય લેવું પડે। ભલે તમને એનું કન્ટેન્ટ ગમે, સાદું લાગે કે જે લાગે, પણ 10માંથી 7 મળ્યા છે તો ક્યાંક કંઈક એવી વસ્તુ હશે જે કદાચ આપણે સમજી નથી શકતા। તો જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી એક તો જે છે એમણે જે ઇન્ટ્રોડક્શન આપ્યું છે પોતાનું, ત્યારબાદ એક ડેટા એડ કર્યો છે, એ માર્ક હોઈ શકે ને એમણે લખ્યું છે કે આપણા સૂચનો આવકાર્ય છે અને હું મંત્રીજી સાથે આ વિશે ચર્ચા કરીશ। તો પ્રેક્ટિકલી છે કે કોઈ પણ અધિકારી જે છે કોઈ મોટો નિર્ણય ના લે, અધિકારી જે છે બધી વાત લઈ જઈને મંત્રીશ્રીને જાણ કરે, મંત્રીશ્રી ફાઇલ પર સાઇન કરે, બરાબર છે, ત્યારે જે છે એ વસ્તુ એકચ્યુઅલમાં પેપર પરથી જમીન પર ઉતરતી હોય છે। તો આ વસ્તુ આપણે જરૂરી છે કે સંવાદ લેખનમાં જ્યારે તમને બે અધિકારી વચ્ચેનો સંવાદ હોય અથવા તમારી પાસે જ્યારે કોઈ સજેશન માગ્યા હોય પત્ર વ્યવહારમાં, એવો પત્ર વ્યવહાર પૂછાતો હોય છે, STમાં DYSમાં પણ પૂછાય છે। તો એના માટે જે છે તમારે ધ્યાન રાખવાનું કે તમે આ એક વસ્તુ એડ કરી શકો કે મંત્રીજી સાથે ચર્ચા કરીને હું અમને આગળ આના વિશે તમને રિવર્ટ કરીશ, જવાબ આપીશ, ફીડબેક આપીશ। તો આનાથી જે છે તમારા માર્કમાં સીધો 2-3 માર્કનો વધારો થઈ શકે છે, કારણ કે એક્ઝામિનર જે છે એ સમજે છે કે ભાઈ આ વ્યક્તિ, આ બાળક, જે છોકરો છોકરી જે પણ આ પેપર લખી રહ્યું છે, કારણ કે એમને તો ખબર નહીં તમે કોણ છો, તો એને જે છે એક સરકારી કામકાજનો ક્યાંક ને ક્યાંક અનુભવ છે એવું, અથવા એને ખબર છે કેવી રીતે સરકારમાં કામ થાય, તો એવા લોકોને લોકો જલ્દી લેતા હોય છે। તો એ છે ભાઈ, એમણે લખ્યું છે કે આપનો ખૂબ ખૂબ આભાર, આશા છે કે સારા પરિણામ આવશે, અને દરવાજો ખોલીને બહાર જાય છે। તો જે છે ખૂબ સાદું પણ ખૂબ સારું એવું વધારે માર્ક મળે એવું કન્ટેન્ટ લખેલું છે। તો આપણે પણ આવું જ કરવાનું છે, કન્ટેન્ટમાં કોઈ વધારે તમારે એવું નથી કે બહુ જબરજસ્ત કંઈ ખતરનાક કંઈ લખવાની જરૂર છે કે જેથી સિલેક્શન થાય। સિમ્પલ વસ્તુ લખો, સારી લખો, સમજાવી લખો અને સરકારી વ્યક્તિને ગમે એવી લખો, તો તમારું સિલેક્શન થઈ જશે। તો આના માટે જે છે જો પ્રેક્ટિસ તમે કરવા માંગતા હોય તો ટેલિગ્રામ ગ્રુપ પર તમે જોડાઈ શકો છો, અને 1-to-1 મેન્ટરશિપ જો લેવા માંગતા હોય તો આના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। આપણા મિત્રો સાથે પણ શેર કરજો, વિડીયોને પણ શેર કરજો, લાઇક કોમેન્ટ કરજો। બીજા જે છે આપણે ટોપર્સના આન્સરો લઈને આવીશું, જેથી આપણને ક્લિયરિટી રહે કે ભાઈ આપણે શું લખવું જોઈએ અને શું ના લખવું જોઈએ। તો ફરી મળીશું। થેન્ક યુ, જય હિન્દ।